અને લગ્નમાં ફૂલ મોજ કરી ભાઈ, કાંઈ ન ઘટે. આપણે ખાતર વાવવાનું છે. હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય મામાદેવ. આપણે ફૂઈના છોકરાને લગ્ન હતા એ બધું બતાવી દીધું છે ને 2-3 દી પછી લગ્ન પછી રોકાણા હતા ને આપણે ઘરે આવતા રહ્યા હતા અને 2-3 દી કામે જઈએ હતા. અને આજ આપણે ઘરે રહેવાનું થયું કેમ કે આજ ખાતર વાવવા જવાનું છે વાડીએ. તો મેં કીધું ઘરે હી તો મેં ખાતર બાતર વાવી આવીને આપણે હમણાં બાજુમાં ઘરે જાય કામે જતા હતા દોસ્તાને ઘરે. તો 2-3 દી કામે જઈએ એવા અને લગ્નમાં ફૂલ મોજ કરી ભાઈ, કાંઈ ન ઘટે. લગ્નમાં ફૂલ મોજ આવી ગઈ 2 દી, કાંઈ ન ઘટે. આપણે તો 10-15 દી અગાઉ ગયા હતા ત્યાં રોકાણા હતા, પણ લગ્નમાં ફૂલ મોજ આવી ગઈ અને લગ્ન પતાવીને આપણે ઘરે આવતા રહ્યા હતા. અને આજ ઘરે હતા તો મારા બાપા કે હાલો ખાતર બાતર વાવી દીધું, ઘરે રહી જા. કાંઈ વાંધો નહીં, તો ખાતર આપણે માંડવીનું પડવું જે હોય ને એમાં વાવવાનું છે ખાતર. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યું ને આપણે હમણાં વાડીએ જઈએ અને ટ્રેક્ટર આવે આપણા ગામનાનું તો આપણે ખાતર બાતર વાવી દઈએ. તો ફાઇનલ મિત્રો આપણે વાડી આવી ગયા અહીં અને આપણે ખાતર વાવવાનું છે. માંડવીનું પડવું છે ને જે એમાં માંડવી વાવવાની ને એમાં ખાતર વાવવાનું છે. અને જો આમાં તો આપણે પોર માંડી હોય એટલે આમાં કપા આવવાનો છે. અને ઓલી બાજુનું પડવું રહ્યું ને એમાં અટાણે એટલે કે વરસાદ થાય પછી એમાં માંડવી વાવવાની છે. અટાણેમાં આપણે ખાતર વાવવા આવ્યા હી અને આ છે ખાતર. જો 3 જાતનું ખાતર છે. અમે જો ધોરું દેખાય દાણી વાળું ઈ, એક લાકડા કલરનું ને એક બીજું સોયાબીન જેવું દેખાય. 3 ખાતર જ છે. એક ડીએપી છે ને 2 કંઈક બીજા એનું કંઈક નામ આપણે આવડતું નથી. 3 જાતનું ખાતર એને મિક્સ આપણે કરી નાખ્યું છે. અને હવે ટ્રેક્ટર હમણાં આવી તો ગયા છે, જો એને આપણે એમાં નાખી તો દીધી હોય વણીમાં. અને આ 5 થેલીનું આપણે ખાતર વાવવાનું છે. એટલે આ બીજી 2 થેલીનું બનાવ્યું છે, 2.5 થેલીનું. અને 2.5 થેલીનું આપણે જવામાં ટ્રેક્ટરમાં નાખી દીધું છે ને ટ્રેક્ટર આવી ગયું છે એમાં અને એકાદી ઉથલ મારી છે. અને આપણે ખાતર બાતર વાવી દઈ. ખાતર વાવી એટલે માંડવીને સારું થાય એટલે ખાતર વાવે બધા અટાણે મોસમ કરી એની પહેલાં ખાતરને બધું વાવી દેવાનું. પછી વરસાદ આવે એટલે માંડવી બધી ચીકી નાખો. માંડવી વાવી દેવાનું અટાણે ખાતર એમાં વાવી દઈએ ને તો માંડવીને બધું સારું થાય એટલે. અને અંદર આપણે દાણા પડ્યા છે ગોડાઉનમાં. તો આ દાણા ને આ દાણા એ આપણે આજ માંડવી વાવવાની છે. જો ઘટે કઈ આ દાણા આપણે વાવવાના છે. હજી તો વાર છે, વરસાદ થઈ ગઈ પાછી આપણે દાણાની વાવવાનું છે. તો દાણા ખાતર વાવવાનું ચાલુ કરી દીધું. તો આપણે હમણાં ટ્રેક્ટર હાલે ત્યાં જઈ જોવું. આ ટ્રેક્ટર હાલે છે. ટ્રેક્ટર હમણાં પાછું શેઠે ઉપલા શેઠે આવે એટલે આપણે ત્યાં જઈ અહીંથી ખાતરની બાસ્કી ભરી લીધી છે. હમણાં ત્યાં જઈને ઠલાવાનું થાય, ભરેલું છે નહીં ઠલાવાનું થાય નકર ઠલવી દેવું. હાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે. પછી તો મિત્રો અહીંયા ખાતર વાવીને આપણે આવતા રહ્યા હતા અને ખાતરની થેલી બેલી મૂકી દીધી છે. 2 થેલી, એક મારા કાકા લઈને આવ્યા હતા ને હું. અને મિત્રો આજુબાજુના બધાય ખેતરમાં ખાતર બધાય વાવી દીધું છે અને પડા બધાયના ખાલી છે આપણી કોઈને. એમાં એવું છે કે અટાણે કોઈને પાણી ન હોય ને એટલે કાંઈ વાવે નહીં ઉનાળામાં. નકર જેને પાણી હોય ને એ બધાય મગ ને તલી ને એવું કંઈક વાવે, અડદ ને. પાણી હોય તોની વાત છે, નકર નહીં. બાકી આપણી ઘરે જામ કોરે કોરું પડ્યું રહી. અને બધા જો આજુબાજુનું બધા ખેતર ખાલી હેઠળ કોઈ કાંઈ વાવેલું નથી. તો બસ કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણી વાડીએ આપણા ખાતર વાવવા આવેલા છે આપણા ગામના જ જગદીશભાઈ જાડેજા.
ને ટ્રેક્ટરને ઓળીને બધું એ વાવવા આવ્યા છે અહીંયા. ઈ ને મારા બાપા બી વાવે છે અને મારા કાકા અહીંથી પાવડાને લઈને આવે છે. આપણે હમણાં અહીંયા પારા બાંધવાનું પાછું ચાલુ કરી દઈએ વાહું ભાઈ, એટલે બીજી કાંઈ લાંબી ટૂંકી કરવાની નથી. પારા બાર અટાણે જ વાય કરી નાખે એટલે પછી આપણે કામ નવરા હોય કે ન હોય અટાણે બધું કરી નાખી. તો ખાતર પૂરું થવા આવ્યું હોય ને આપણે એમાં નાખી દઈએ હમણાં. જો આ ભાઈ ટ્રેક્ટરના માલિક પોતે જગદીશભાઈ જાડેજા. તો ફાઇનલ મિત્રો જાજરણા પછી ખાતર બાતર વવાઈ ગયું છે અને આપણે આ પારા ઠેપા બાંધી દીધા બધા લાગેટ. થાકી ગયા, ગરમી ચડી ગઈ અને તો 8:30-9 જેવું થયું અટાણમાં. પારા બારાને બાંધી દીધું બધું આપણે. ખાતરે વવાઈ ગયું છે. હવે અહીંયા ગોડાઉનમાં ખાતર પડ્યું ઓલી વાડીનું, એ ભરવાનું છે આપણે. ગોડાઉનમાં પડ્યું છે ને પાવડા બાવડા લઈ જઈને ગોડાઉનમાં મૂકી દઈ અને અહીંથી ખાતર ભરીને આપણે હમણાં ઓલી વાડીએ વાવવા જવાનું અમારી વાડીએ. તો હાલો કન્ટિન્યુ બહીને રહેજો. તો આપણે હમણાં ખાતર બાતર ભરીને ઓલી વાડીએ જઈ વાવવા. તો ફાઇનલી મિત્રો આપણે અમારી વાડી આવી ગયા હતા, આપણી વાડીએ, ને ખાતર બાતર વાવવાનું ચાલુ કરી દીધું છે. અને 4-5 ઉતલ વરી ગયા છે. અહીંયા ખાતર બાતર પડ્યું છે ને અહીંયા કંઈ વાર નહીં લાગે. હજી આ કલાક જેવું થાય તો હમણાં ખાતર બાતર વવાઈ જશે ને પછી કાલ પારા બાંધવાનું રહી જાય, કેમ કે બધાય પારા તો નહીં બધાય. અહીંયા કામે છે આપણે બીજું થોડા ઘણું અને અટાણ બાંધશું એટલે બાંધશું, બાકીના કાલ બાંધી દેવું. હેઠે થોડાક બાંધવાના ને અહીંયા બાંધવા રહી જાય ઉપલા બાંધવાના રહી જાય. આપણે ઉપલા તો બંધાઈ જાય એટલા રહી જાય બાંધવાની. કાલ બાંધી દેવું ને થોડા ઘણા ઉપલે રહી જાય તો એ કાલ આવીને બાંધી દેવું. ને મારા કાકા જો અહીંયા વર્ગે છે પાવડો લઈને પારા બાંધવાનું ચાલુ કરવી કે હું તું તો એ કે વિડીયો બનાવી રાખી નાવકા એવું તો કરી દો ચાલુ. અને આ જેવું ખાતર છે, પાંદડું તૂટીને આવ્યો. તમે કહેતા નહીં કે આવું ખાતર હોય પાંદડાવાળું. 3 જાતનું ખાતર છે. ખાતર વાવે ને તો સારું એમ, બીજું કંઈ નહીં. માંડવી બાંધવીને સારું થાય. તો આ બાજુ જો ઓલી ખેરાને ઓલી વાળીને ગોઈને છે. આજુબાજુ બધે કોરે કરવું હોય, કોઈ કાંઈ વાવ્યું નથી કેમ કે પાણી નથી એટલામાં કોઈને. અને એક જો વાં દેખાય છે ત્યાં આપણા દોસ્તાની વાડી છે, વાં જો આ દેખાય છે. એને હમણાં મગબગ વાયથી કાઢી નાખા અને આ ઘાસ બાસ વાવ્યું એવું લાગે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ખાતર વાતર હમણાં વવાઈ જાય લગભગ અડધી કલાક 1.5 કલાક જેવું થાય અને પછી આપણે ઘરે ભરી જાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલ મિત્રો ખાતર બાતર વાવી દીધું છે, બધે વવાઈ ગયું અને ટ્રેક્ટર બેક્ટર વહી ગયું અને પારા આપણે થોડા ઘણા બાંધવાના બાકી રહી ગયા છે. કાલે સવારમાં આવીશું, અટાણે તડકા જેવું થઈ ગયું તો મેં કીધું ઘરે ભાગી. તડકો લાગવા મહિનો હોય કેમ કે હમણાં કામ નહોતું કર્યું ને વ્યક્તિથી, એટલે તો પારા કાલે આવીને બાંધી દેવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. બોર પછી પાછા ભેગા થાય. ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને હવે 11 જેવું વાગી રહ્યું છે. તો આપણે જમી લઈ. જમવાની તો હજી વાર છે, જમવાનું બને. જમી બમીને બોર પછી નાહી ધોઈને ફ્રેશ થઈ પાછા ભેગા થાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલ મિત્રો બપોર પછીના 6-6 જેવું થઈ ગયું છે અને આપણે 4-5 કલાક આરામ કરી લીધો છે. સૂઈ ગયા હતા અને ઉઠીને અટાણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ખાટલો બાટલો બાયણે અગાસીએ પાથરો હોય ને ગાડલું બાડલું પાથરીને બેઠા આપણે. ને કાલે આપણે થોડા ઘણું કામ બાકી છે, કાલે સવારમાં કરીએ છીએ. ઠેબા બેવા બાંધવાના છે 2 વાડીએ. વરસાદના બાકી રહી ગયા તે કાલે બાંધીએ છીએ. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા વ્લોગમાં.